પ્રધાનમંત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો અને આ નારો આપણા ભારત દેશની સુરક્ષા અને અન્ન બંને જરૂરી હતા ત્યારે હરિયાળી ક્રાંતિ મિત્રો આપણો ભારત દેશ માત્ર કોઈ જમીનનો ટુકડો નથી પણ એક સંસ્કૃતિ છે એક વિચાર છે અને આ વિચાર ત્યારે જ જીવંત રહે જ્યારે આપણે આપણા મૂળને ઓળખીએ જેમ ચરખાથી ચક્ર સુધી હળથી ટ્રેક્ટર સુધી અને ધરતીથી ચંદ્ર સુધીની યાત્રા એ આપણું સ્વાવલંબન સૂચવે છે પ્રાચીન સમયની અંદર આપણા પૂર્વજો આયુર્વેદ યોગ અને જડીબુટ્ટીનો ઉપયોગ કરીને સારવાર કરતા હતા પણ હાલના સમયમાં આપણે વિદેશી દવાઓ પર જ નિર્ભર રહીએ છીએ કોરોનાની જ્યારે મહામારી આવી ત્યારે આપણા ભારત દેશે વિશ્વને સાબિત કરી બતાવ્યું કે સ્વદેશીમાં શું શક્તિ હોય મિત્રો મોબાઈલથી કપડા સુધી અને ખોરાકથી રમકડા સુધી બધી જ વસ્તુઓ આપણે વિદેશી વસ્તુઓ ખરીદે છે એમેઝોનની અંદર પ્રત્યેક દિવસ પર 60 થી 70 લાખ ભારતીય લોકો ખરીદી કરે છે તો વિચાર કરો કે એમેઝોનની આખા વર્ષની કમાણી કેટલી હશે આપણે જે પસંદગી કરીએ છીએ તેનાથી આપણે કોને મજબૂત બનાવી રહ્યા છીએ આપણે જે વિદેશી પસંદગી કરીએ છીએ વિદેશી વસ્તુઓ આપણે જે ખરીદીએ છીએ તેનાથી અજાણતા જ આપણે આપણા લઘુ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો શ્રમિકો અને કસબીઓને પાછળ ધકેલતા ગયા છે મિત્રો ભાષા બદલી શકાય વસ્ત્ર બદલી શકાય પણ જ્યારે આપણી ઓળખ બદલાય ને ત્યારે રાષ્ટ્ર ડૂબી જાય મિત્રો આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના સૂત્રને સાર્થક કરવું અનિવાર્ય છે कि हम लोग मिलकर वोकल फॉर लोकल उन मंत्रों को नागरिकों के जीवन का इस मंत्र बनाएंगे हम स्वदेशी को गर्व करने लगेंगे हम स्वदेशी पर मजबूरी नहीं मजबूती के साथ उपयोग करेंगे हम हमारे देश को आत्मनिर्भर बनाएंगे मेक इन इंडिया बनाएंगे મિત્રો આત્મનિર્ભર ભારત એ માત્ર કોઈ સરકારી યોજના નથી પરંતુ આપણા ભારતના 140 કરોડ લોકોનો સંકલ્પ છે વિદેશી વસ્તુઓ આપણે જે ખરીદીએ છીએ અને ત્યારે આપણે સ્વદેશી વસ્તુઓ મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ જ્યારે આપણે ખરીદીશું ને ત્યારે સાચા અર્થમાં આપણો ભારત દેશ એ આર્થિક મહાસત્તા બનશે મિત્રો ભારત દેશનું આત્મનિર્ભર બનવું એ વિશ્વ સાથે છૂટું પડવું એમ નથી પણ વિશ્વના કલ્યાણ માટે ભારત દેશને સક્ષમ બનાવવું છે આપણા સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નર્મદ જેવા સાહિત્યકારોએ સ્વદેશીનો મહિમા વર્ણવ્યો છે એમની ભાષા અને એમની પંક્તિને દેશ પ્રેમમાં વ્યક્ત કર્યો છે કે માટીની મહેકમાં જે આનંદ છે તે સોનાની ચમકમાં ક્યાં મિત્રો જ્યાં સ્વામી વિવેકાનંદ અને જમશેદજી ટાટા ઉદ્યોગપતિ સાથે મળીને આપણા દેશના ભવિષ્યની જ્યારે ચર્ચા કરે ને ત્યારે દેશની ખરી આત્મનિર્ભરતા શક્ય બને એક એવું ઉદાહરણ કે ઘરથી શરૂ કરે અને આપણા ભારત દેશને ગર્વ અપાવે મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ઉદ્યોગ જસુબેન લિજ્જત પાપડની કહાની માત્ર 7 મહિલાઓ ભેગી કરીને 80 રૂપિયા ઉધાર લઈને બિઝનેસ શરૂ કરે અને પોતાના ઉદ્યોગને 1600 કરોડ સુધી પહોંચાડે મિત્રો પતરાની રૂમમાંથી લઈને જો મહેલ સુધી જવાની તાકાત હોય તો એ માણસ જીવનમાં શું ન કરી શકે મિત્રો આપણે આત્મનિર્ભર બનીએ તો દેશ આગળ આવશે સ્વદેશી અપનાવે અંતે એટલું જ કહીશ કે પરદેશની આશા છોડીને નિજ બળે આગળ આવવું છે અને ગુલામીની માનસિકતામાંથી આપણે મુક્ત થવું છે હાથોમાં હુનરતા અને હૈયામાં હાવ રાખીને ભારત દેશનું હવે નામ લેવું છે આત્મનિર્ભર બનીને ગૌરવ ભરતું સ્થાન પામવું છે અંતે મારો એટલો જ પ્રશ્ન છે કે આત્મનિર્ભર ભારત બનવા માટે શું આપણે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લઈએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય આભાર